બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના જાત ગામમાં ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો હવે માત્ર પર્યાવરણના વિનાશ પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ એક યુવાનના મોત સાથે ગંભીર સવાલ ઊભા કરી રહ્યો છે। ગેરકાયદેસર ખનન સામે અવારનવાર અવાજ ઉઠાવનાર અને તંત્રને ઈમેલ મારફતે ફરિયાદ કરનાર દિનેશ રાજગોરનું ડમ્પરની ટક્કરે મોત થતા ગામમાં ભારે આક્રોશ ફેલાયો છે। परिवार અને ગ્રામજનો આ ઘટનાને અકસ્માત નહીં પરંતુ ષડયંત્ર ગણાવી રહ્યા છે। જ્યારે પ્રદેશ 24 ગુજરાતીની ગ્રાઉન્ડ રિપોર્ટમાં સીપુ નદીમાંથી કરોડોના ગેરકાયદેસર ખનનનો મોટો ખુલાસો થયો છે। દાંતીવાડાના જાત ગામમાં ખનન માફિયાઓનો આતંક સીપુ નદીમાંથી બહાર આવ્યો છે। અહીંયા અમે નદીમાં આવ્યા હતા। અમારા એક ભત્રીજોનો એક્સિડન્ટ કરીને એને મારી નાખવામાં આવ્યો છે। તો અમે ખાડા નદીમાં જે છે એ માપવા માટે આવ્યા હતા મીડિયા સાથે, તો 13 મીટરનો ખાડો બતાવે છે। કેટલા સુધી ખનન થયેલું છે અને આવું ક્યાં એથી ભાડલીથી માંડીને છે જાત પુલ સુધી ખનન થયેલું છે અને મોટા મોટા ખાડાઓ છે। આ પ્રકારનું ખનન છે કેટલા સમયથી, લાંબા સમયથી ચાલી રહ્યું છે કે શું? હા, ખનન છેલ્લા 2 વર્ષથી ચાલતું હતું અને મારા માતા શ્રી સરપંચ હતા, તો મામલતદાર શ્રીના અમારા ઉપર વારંવાર પત્રો આવતા કે આ ખોટું ખનન થાય છે। તો અમે પેલા મામલતદાર શ્રી જોડે બી અમારા લેખિત પેલી અરજીઓ પડી છે, એટલે કલેક્ટર સાહેબ જોડે પડી છે, પેલા ખનિજ ખાતામાં બી પડી છે, છતાંય આ લોકોની પેલી મિલી ભગતના કારણે હપ્તારાજ જેને કહેવાય ને, હપ્તારાજ કે સરકાર હપ્તા ખાય છે, આપણા અધિકારીઓ અને ચલાવે રાખે છે, એના કારણે કશું જ ધ્યાન ઉપર લેતા નથી। અને અત્યારે તમે નદીમાં જુઓ તો 30-30 ફૂટના ખાડા પડેલા છે। અમારા ગામનો આ યુવાન દિનેશભાઈ અહીંથી ઘરેથી પાંથાવાડા જવા માટે નીકળે છે। રસ્તામાં કોઈ ટ્રક ચાલકને નેટ મોડેલી ન હોય એની બોલાચાલી થાય છે, એવી લોકવાયકા પર હમણાં આજુબાજુના લોકો દ્વારા અમને જાણવા મળ્યું। એને કંઈક કહેવાનો પ્રયત્ન કરે છે અને આગળ જઈને બાઇક ઊભી રાખે છે, ત્યારે ઇન્ટેન્શનલી બિલકુલ એની સાઈડે જે ઊભો છે, પાંથાવાડા જતાં ડાબી સાઈડે જે પોતાની સાઈડે ઊભો છે એને કટ મારી અને સીધો એ ટ્રકની અડફેટમાં લઈ અકસ્માત કરી અને ગાડી મૂકીને પેલો ભાગી જાય છે। ત્યાં સ્થળ ઉપર અમે ગામ લોકોને જાણ કરીને જતા ઘણા લોકો એવું કહે છે કે દિનેશ ઘણા દિવસોથી જે લોકો નેટ બાંધ્યા વગર ગાડીઓ લઈને અહીંથી નીકળે છે એ લોકોને રોકતો હતો, ટોકતો હતો અને એમને રજૂઆત કરતો હતો કે ભાઈ નેટ બાંધીને તમે નથી ચાલતા, અમે બાઇક નથી ચલાવી શકતા, રોડ ઉપર મારું ઘર છે, અમે ઘરે નથી રહી શકતા। એટલે એના લીધે આ લોકોએ કંઈક એ પૂર્વની જે અદાવત જેવું કંઈ રાખી અને આ કૃત્ય થયું હોય એવું અમને લાગી રહ્યું છે। જાત ગામના આશાસ્પદ યુવાન દિનેશભાઈના મોત મામલે તમામ કક્ષાએ અમે રજૂઆત કરી છે। ખાસ કરીને લીઝ હોલ્ડર એમને જે કંઈ કામગીરી કરી છે એ બાબતે પણ સરકારમાં અમે ખાણ ખનિજ વિભાગમાં અને કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે। કલેક્ટરશ્રીના આદેશથી એની માપણી પણ કરવામાં આવી છે। તે પહેલાં ગામ લોકોએ રેલી સ્વરૂપે માનનીય કલેક્ટર સાહેબ અને ખાણ ખનિજ સાહેબને પણ રજૂઆત કરેલી છે। અમે આ બધા પત્રકારો આવ્યા હતા, તેમની સાથે અમે જઈને મપાવ્યું તો અમે 13 મીટરના ખાડા પડેલા છે। આવા તો 50-100 ખાડા પાડેલા છે। આવા કેટલી ગાડીઓ રોજની ભરાતી હતી? રોજની 100 ગાડીઓ ભરાય છે। આ જે અમે ખાડો આપણે માપ્યો હોય એ 13 મીટરનો હોય, એવા તો આખા 3 કિલોમીટરના પટમાં અમુક જગ્યાએ 15 મીટર, અમુક જગ્યાએ 2 મીટર, 5 મીટર અલગ અલગ પ્રકારના ખાડા આખી નદી ખોદી નાખીએ અનલીગલ રીતે। શું નિયમ છે અને કેટલા મીટરનો જ ખાડો ખોદવો? જે અમે સાંભળ્યું એ મુજબ 3 ફૂટનો નિયમ છે, એની જગ્યાએ 45 ફૂટ અમુક જગ્યાએ ખણી હોય, અમુક જગ્યાએ 30 ફૂટ ખણી હોય, અલગ અલગ જગ્યાએ ખણી હોય। કેવા પ્રકારનું આ જે અત્યારે નુકસાન થઈ રહ્યું છે પર્યાવરણને તેમજ આજુબાજુના ખેડૂતોને આ અનલીગલી જે રીતે ખોદકામ આટલું મોટા પાયે કરવામાં આવ્યું છે? પર્યાવરણની નુકસાનની સાથે સાથે ગામ લોકોના પશુ અને માણસોને પણ ચોમાસાની ઋતુમાં જોખમ થાય। અગાઉ પણ આ નદીમાં 3 યુવાનોનું મૃત્યુ થયું હતું।